અંદર શું હે એમ ખોલ તો શિવ પટ્ટી તોડ નાખી પેલા ડબડે ખોલીને જોઈ એમાં બીજું ખોખું છૂલો આવે એટલે હવે આ કમ્પ્લીટ થઈ ગયો હે પછી ઈનો આ નાનો બાટલો આવે આમાં ગેસ આવે 250 ગ્રામ આવે આવી રીતે જો ચાલુ થઈ ગયો હે પણ દેખાય કે નહીં તાપ પવન આવે એટલે ચાલુ થઈ ગયો હે ચા બનાવી હી ચા ખાંડે વાડીએ લેતા આવી ઉભરો આવી ગયો હે ચાયનો અને રેડિયો ચા પીવા આવી જાઓ જો મસ્ત ચા બનીને તૈયાર થઈ ગયો 1 મિનિટમાં જ હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને હું ખડ લેવા પાવડો અને ચલાખો લઈ લીધો હે ઓલા કણે થોડુંક ખોદીને ખડ લેવાનું છે એટલે પાવડો લીધો હે અને ચલાખો લીધો હે અને અમારી યશને શિવ વેકેશન કરવા આવ્યા હે એટલે આવડું મોટું મેદાન દઈ દીધું હે એમને રમવા માટે કોઈ દી હંકડાઈશ જ ન પડે જો અને હું ઉડાડે હો હે હું ઉડાડો એવું કેવું ફરફણી ઉડાડ તો યસ ઉડે હે તે તમારે આવડે મોટું મેદાન આપી દીધું રમવા હંકડાઈશ જ ન પડે બેટ દડો લેતો હોય ને રમવા બીજી વાર ઉડાડ મને તો ઉડાડવા દે ઉડાડીને હકતો હતી ઉડાડ દો જી ઉડાડ દો વેકેશનમાં મજા આવી જતી છે ને તમને હે નિશાળ જવાનું એટલે ન ગમે કા શું વાંધો પડે ઉડાડ તો ઉડે હે ઓહો હો અદર જીવ હવે યસ ને દે એકવાર વેકેશનમાં મજા આવી જતી ની એટલી બધી ફરંગટી કેમ મારસ યસ ઉડાડ તો હવરું કરીને ઉડાડ ઉડાડ તુઈલા આંગળીયા ઘીરે ઉડશે નહીં ઓહ ઉડો હજી દે એકદમ શિવ ઉડે મસ્ત ઉડે ઉડાડ તો યસ આખી ડબલ ઉડશે આપણે ખબર હે ને ઓલી કેમ વેકેશનમાં જામો પડી જાય છોકરાનો ફરફડિયા ઉડાડવાનો ઉડાડ તો યસ બે વારું જાજી શું થઈ ગયું આપણે ક્યાંય લાયા તા એ સારી ઓલા મેળામાંથી ચીક મેળામાં જતા લાયા તા ને ઓલા કુડે ઓલા ગણે ગયા તા જિગ્નેશ દાદા ને પારણમાં જે ત્યાં લાયા તા ને ગુડીએ લીધું તું ને પણ એને ઉડાડતા જ નતા આવડતું મારી યશને તો અસલ આવડે શું બહુ જ ઉડવાનું ઓહ થઈ ગયું દેખાણું જ નહીં એટલું ધરવી ગયું હા હેઠે હરખું પકડજે આડો આગો હાથ રાખ છેલ્લે ચાલવાનું છે જો અંદર રાખ્યું ઓહ ઘણું ઉડી ગયો યસ અધર લેતા વિદર ઉડાડાલ આઈ પર આવતો રે આઈ પર શિવની ને તો મજા આવી જવાની છે વેકેશનમાં અને આખું ખેતર આપી દીધું છે રમવા બેયને જો ઉડાડ ફરફડિયું લઈને આયા હે આખો દી કાઢી નાખશે એટલે મને બે દડો તો લાયા નહીં ઘરે પીડ્યો છે હજી ન ફાવતું હોય તને આપણે ખડ લેવાનું છે અહીંયા પહોંચી ગયા અને એ તો એ હજી છોકરા રમે છે ફરફડિયું ઉડાડે છે લઈને આયા એટલે આખો દી એમને હાલશે અને આપણે ખડ લઈ લઈ અને પાવડેથી ખોદીને લેવાનું છે એટલે આપણે પાવડો લેતા આવી અને અહીંયા થોડું ખડ છે અને આ બાજરો છે ને એની સાઈડમાં અહીં થોડુંક મોચેમાં ખડ ઉગ્યું હતું તે પછી પાણી નહાવાનું એટલે થોડું ખોદ લઈ આપણે કુંડી વિસરવા માંડી ગયા છીએ એટલે ડાબલો કાઢી લીધો છે અને અમારે શિવ અને યશને તો કુંડી વિસરવાનો શોખ છે એટલે અંદર ઉતરવાનું પણ હજી પાણી જાજુ છે કુંડીમાં પછી ઉતરશે ડેટ કર મારવાનું હે ડેટ કર મારવાનું ડેટ કે નો મારે કુદી પાણી હોય કુંડીમાં જોઈજી તાજી જાવ આ પેટી સાફ થઈ ગઈ સીની ડેટ કો અંદર યાદ નહીં વઈ ગયો પાણી ભેગો વજે લેનમાં નીકળીએ કે ડેટ કોલ પા ઘડીક વાર રહી ગયો હજી પાણી જાજુ ડૂબી જઈશો હું એકલો અંદર પડતા નહીં કે કુંડીમાં જો આ બધું છે ને પાણી હજી પાવડેથી છે ને ડખોરવાનું છે એટલે સેવા નીકળી જાય આ બાજુ પાણી નીકળે છે એટલે હારે હારે વયું જાય આવે ને પાણી હમણાં કુંડી ખાલી થઈ જાય છે પછી થોડું પાણી રહે ને એટલે અંદર ઉતરીને પછી સાફ કરી નાખવાની
પાણી છે ચડાઈ દો હાલો ચડાઈ દીધો બી હોય હજી સેવારમાં હશે અંદર ડટી ગયેલો હશે હવે થોડુંક ઓછું પાણી થઈ ગયું છે ઉતરી જા બહુ શોખ કુંડી વિસરવાનું નહીં તાજી ભરીને પછી ના એવું કરવાનું પગમાં વાગે ની પાવડો હા અહીંયા નીકળે પાણી અહીંયા પાણી જાય હે અહીં લેન હે જો અહીંયા હે ને તરજી જોઈ ચકડી થાય ને નીકળી ગયો હોય તો લગી હોય ઉપરથી નહીં નીકળી જાય કુંડી ટપી નાખી ભરાણી હોય એટલે થોડુંક હલાય પાણી હલાય એટલે ડોરું વીયું જાય ઈ તમે નહીં ખાવ હોય પાણા એટલે તે કરો કુંડી વિસરી વાયરી હે અને તાજું પાણી આવા વાલ ખોલી વાયરો હે અને સીઓ અને યસ હજી કુંડીમાં હે એમને નાવાનું છે તાજા પાણીમાં એટલે અને તાજું પાણી આવવા મળી ગયું છે વિસરી દસ કરે વેકેશન માં તો છોકરા ગાંડા થઈ જાય ની હાલો કુંડી ભરી રહી છે પછી વાલ બંધ કરી દઈશું હાલો આપણે આજે એક પાર્સલ આવ્યું છે અને એ જોઈ અને એનું કેમ્પિંગ કરવાનું છે તો આપણે જોઈ જોવી કે અંદર શું છે અને કેવી મજા આવે છે તો થોડુંક વાપરી હોત ને જોઈએ આપણે વસ્તુ લાવીએ છીએ તો હાલો આપણે ઓલો પણ સાયો છે અહીંયા જતા રહી હાલો આપણે અનબોક્સિંગમાં એક વિડીયો બનાવવાનો છે અને આપણે કુરિયરમાં વસ્તુ મંગાવી હતી તો એમાં આવી જઈએ તો જોઈ જોવી કે અંદર શું છે એમ ખોલ તો સીવું પટ્ટી તોડ નાખી પેલા એટલે આપણે ખોલીને જોઈ જોવી એમાં બીજું કોકું હજી એક વસ્તુ એમાં બીજી છે બોક્સ નીકળેલી બાજુ હવે આમાંથી નીકળશે પકડ આપણે જઈએ નાનો ચૂલો નીકળો હે ગેસનો તો આવી રીતે ખોલી ને આપણે ચેક કરી જોઈ જો મસ્ત ચૂલો હે આપણે ગમે અહીંયા ફરવા ગયા હોય આડવડા ગયા હોય તો ચા આમાં બનાવવો હોય એ રીતે અસલ નાનો ચૂલો હે આપણે બેગમાં પણ રાખી શકાય હરિયા આપણે આ ઉપલા પાયા ખોલી નાખ્યા હે આની ઉપર તપેલી રાખવાની અને ચૂલો હે અને નીચે પાયા હે આ પાયા પણ આવી રીતે કરી એટલે આમ ખુલી જાય જો આ રીતે હવે નાનો ચૂલો આવે એટલે હવે આ કમ્પ્લીટ થઈ ગયો હે પછી એનો આ નાનો બાટલો આવે આમાં ગેસ આવે 250 ગ્રામ આવે એ અહીંયા ફિટ કરી દેવાનું આ રીતે આ રીતે ફિટ થઈ જાય એટલે આ થઈ ગયું ચૂલો ચાલુ પછી અહીંયા થોડુંક આ ખોલવાનું એટલે હવા નીકળે એટલે અહીંયા આવે લાઇટર આમાં આવે એટલે આ ચાલુ થઈ જાય તરત જ આવી રીતે જો ચાલુ થઈ ગયો હે પણ દેખાય છે નહીં તાપ પવન આવે એટલે ચાલુ થઈ ગયો હે ગેસનો બાટલો મસ્ત સિસ્ટમ હે આ ચૂલાની અને નાનો ચૂલો હે એટલે આપણે ગમે અહીંયા ફરવા ગયા હોય કેમ્પિંગ કરવો હોય તો મજા આવે અને આપણે બેગમાં પણ રાખી શકાય અરે વજન નથી બહુ જાજો થોડોક જ વજન હે 500 ગ્રામ જેટલો વજન હે ચા બનાવી હી ચા ખાંડે વાડીએ લેતા આવીએ મેં ચા બનાવી તાર પીવો ને શિવ બંધાણી હે અમાર શિવ ચા નો થોડો ફૂલ કરી દે એટલે જલ્દી થઈ જાય પવન લાગે હે ને થોડોક એટલે આ બધું ખાંડ હે
ગયરો પીવો કે મોરો ગયરો. બેયને ગયરો પીવાનો બોલ એકેય મોરો નો થયો આ કાળું બન્યું. એટલે હજી દૂધ નાખવાનું છે પવન લાગે થોડો મુદ્દાનો કોકો વાંચવાનું થોડુંક આગળ મુદ્દો. દૂધી થેલી જાજી દૂધની ચા ઉપર દૂધ નાખી દઈ રેડિયો ચા બનવાનો હે આજ વગડામાં ઓય મસ્તીનો આવી મજા તો ઘરે નો આવે ચા પીવાની હો રે રે ખડી એક જ મિનિટમાં ચા બનીને તૈયાર થઈ જાય આ ચૂલા ઉપર મસ્ત ચૂલો હે આ તો થોડોક પવન આવે હે નકર ઘરે હોય તો આમ પેકમાં હોય ને થોડોક પવન નો આવે તો 1 મિનિટમાં ચા નો ઉભરો આવી જાય મસ્તીનો શિવ ને યસ ચા ની વાઈટ જોઈને બેઠા હે ક્યારે ચા બને 1 મિનિટમાં ચા બનાવીને પીવો એમને આવો અગરે ને તો આપતો શિવ ને આખું લાલ થઈ ગઈ ચા પીવા હાટુ થોડીક ઊંઘ આવતી હતી ને એટલે કીધું ચા પી દી ને તો થોડોક જાગતો થઈ જાય ઉભરો આવી ગયો હે ચાય નો અને રેડિયો ચા પીવા આવી જાઓ જો મસ્ત ચા બનીને તૈયાર થઈ ગયો 1 મિનિટમાં જ તડકો આવે. ગરી લઈ ચા બનીને મસ્ત તૈયાર થઈ ગયો હે ચા બનીને મસ્ત તૈયાર થઈ ગયો. હા ના પીવાનો હે તમારું નામ જ બોલ ને. એક પાલી ભરત એટલે વીધું ચા બની ગયો હે હાલો પીવા અસલ ચા બનાવ્યો હે મસ્ત રેડિયો ઘાટો એ ગરમ હે હરવે હરવે ઠરવા દો ઘડી કાંઈ નહીં મજા આવે ને શું ચા પીવાની વાળીએ આપણે બની ગયો ચા હવે પી લેવાની એક પાલી ચાખી જોઈ હાલો ફરી ગયો હે મસ્ત ચા હે આવી જાવ પીવા ચા પી લીધો હે એટલે ચૂલો આપણે કમ્પ્લીટ હતો એમ નામ ગોઠવી નાખી અને આને ગોઠવતા વાર ન લાગે 1 મિનિટમાં તો ફિટ થઈ જાય પાછો તો પેલા આપણે બાટલો કાઢી લઈ આવી રીતે બાટલો નીકળી જાય આમાં કે વાર ન હોય અને પાયા પેલા હંકેલ નાખવાના અને આ રે આમ વાર દેવાના હાલો ચૂલો થઈ ગયો પેક એટલે હવે આ જબલામાં ભરી લઈ 1 જ મિનિટમાં થઈ જાય ચા ગમે ચા બનાવો હોય ને વગડામાં ઘીરે આપણે ગમે ફરવા ગયા હોય અહીંયા ગાયો ઘા ચા બની જાય જમવાનું બનાવવું હોય ને તોય બની જાય દાળ ભાત રોટલી શાક જે બનાવવું એ બની જાય 10 થી 15 જણાનું પણ બની શકે આમાં જલ્દી એટલી ઉતાવળ થાય એવું નથી કે ખાલી ચા જ બને બધી વસ્તુ બને આમાં વાસણ આપણે ઈ પ્રમાણે રાખવાના હાલો થઈ ગયું પેક આમાં વારે ન લાગે એટલી જ વસ્તુ 250 ગ્રામ વજન એ આમાં આપણે હારે રાખી શકાય જો આ તો ખોખું એ નકર જગ્યા જાજી નો રોકે થેલા તમારે પણ આવો ચૂલો મગાવો હોય તો અમને કોમેન્ટ કરજો આમ જરૂરથી મગાવી દઈશું એટલું પાણી ઉડાડે કેટલું નાય કાઢવા હવે બાજરાના કોરમાં કેવો મોર આવ્યો હે જો ઈ એટલું ઘઉંવાળું મૂકી અને ઠેઠ અહીં ગવારમાં આવવા માંગે હે પણ એ તાર અહીંયા ચણાઈ હે ઠેઠ આપણે અહીં હી ને એટલે થોડીક બીક લાગે એટલે છેટો હે બાજરા પાસે હે ઝૂમ કર્યું એટલે એટલો નજીક આવ્યો ને ઘણો છેટો છે જો કેવું મોર ખાય છે હવે તો કેટલાય મોર આવ્યો પણ આપણે અહીં હી ને એટલે ન આવતા બીજા હશે અંદર બાજરામાં હશે ને મસ્ત ખાય છે જો આવું છે અહીંયા ચોરી છે ને આગળ ઈમાં અહીંયા ઓરે આ રે ને ઈમાં ચોરી છે જો આ વેલા દેખાય ને ઈમાં પણ આપણે હી એટલે થોડોક છેટો છે ઘઉંવાળામાં આવવાની તૈયારીમાં જ છે હાંજ પડી જવા આવીએ ને એટલે 10-15નું ટોરું આવે પણ એક જ છે અહીં આપણે આટો મારી લઈ બકાલામાં સામે જો મોર દેખાય છે
ચોરી ખાવા આવું છે પણ આપણે અહીં હી એટલે આવ્યો નથી ને જો આવડી આવડી ચોરી થઈ છે ને બહુ જ ખાઈ જાય કાંકણી ચોરી એવું બહુ જ ખાય મોર અને એટલામાં બધી એવી રીતે છે અને હાંજ પડી જવા આવી છે ને એટલે કેટલાય આવે 10-15 નું ટૂર આવે પણ અત્યારે એક જ આવ્યો છે બીજા આમ હઈશું હોય તો આંબલી કોર આજ તો વાડીએ ધમાલ કરી વાયરી છોકરાએ નાવામાં ને બધી રીતે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હજી અત્યારે કુંડીમાંથી બહાર નીકળે જો આંખું લાલ થઈ ગઈ બેયની અને હવે જવાનું છે ઘરે અને ધીરે શું ખાવાનું શું છે મને ન ખબર મને ખબર બટેકાનું શાક બટેકાનું શાક ને રોટલી હા. ભૂખ લાગી છે નહીં નહીં બસ કાલ મેંગી બને નહીં ધોઈને બહુ જ ભૂખ લાગી નહીં શું ભૂખ લાગી અંદર મમ્મી કાલ વાડી મમ્મી હાલો હવે ઘીરે જવાનું ને જઈને રોટલી ને શાક ને બનાવીને ને ખાઈ લેવાનું હો. કાલ વાડી હે ને મેંગી હાલો હવે જઈ ઘીરે મમ્મી કાલ વાડી અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JSBC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી બાય બાય આજનો વિડીયો આ પૂરો થાય છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં